હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે એપ્લાઇડ ફિઝિક્સ આવે છે અને સેમિસ્ટર 2 ની અંદર બી એપ્લાઇડ ફિઝિક્સ આવે છે. આ વખતે સેમિસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો જે રેગ્યુલર પેપર આપવાના છે એપ્લાઇડ ફિઝિક્સનું, અને જે વિદ્યાર્થી મિત્રોને રિમિડિયલ એક્ઝામ છે એના માટે બી આ જે વિડીયો છે ખૂબ જ ઉપયોગી છે. આજના આપણા વિડીયોની અંદર સુપર 40 જે ક્વેશ્ચન્સ તમારા છે, यानी कि एप्लाइड फिजिक्स ना जे सुपर 40 क्वेश्चन है ये सुपर 40 क्वेश्चन અહીંયા જોવાના છે. જીટીયુ નું પેપર આમાંથી જ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો. એની મારી તમને ગેરંટી છે. પાસ થવું છે તો આટલા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેશો તો 110% જીટીયુ ના પેપરમાં 110% તમે પાસ થઈ જવાના છો. તો વિદ્યાર્થી મિત્રો વિડિયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, એપ્લાઇડ ફિઝિક્સ જે બ્રાન્ચની અંદર આવે છે, જે સેમિસ્ટરમાં આવે છે, એ બધા જ સેમિસ્ટરના વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. જોડે જોડે જો તમે હજી સુધી અમારી વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા, ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના કોર્સ જે છે અપલોડ કરી દેવામાં આવ્યા છે. એના વિથ આન્સર, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર, વિડીયોઝ, નોટ્સ, સુપર 40 દરેક વસ્તુ મૂકેલું છે. અહીંયા જે સુપર 40 ક્વેશ્ચન્સ બતાવેલા છે એ બધાના આન્સર બી આપણા એપ્લાઇડ ફિઝિક્સના કોર્સમાં મૂકેલા છે. તો ત્યાંથી બી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. વિડીયો લેક્ચર્સ બી મૂકેલા છે. તો કોર્સ પરચેસ કરવા માટેની બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવાના છે. તો અહીંયા જે ક્વેશ્ચન છે એના માટે અહીંયા ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ જોઈ લઈએ વન બાય વન. તો એસઆઈ યુનિટ અને તેના એકમો અને સંજ્ઞાઓ સાથે જણાવો. એટલે તમને અહીંયા 3 થી 4 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન્સ પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરી તેની રચના સમજાવો. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ યા વર્નિયર કેલિપર્સ, આ બંનેમાંથી એક ક્વેશ્ચન 110% પૂછાવાનો છે. ફાઇનલ બંનેની ફિગર કરી લેવાની છે. જોડે જોડે એની રચના, એના નામ નિર્દેશન, આ દરેક વસ્તુ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, ખાસ કરી લેજો. એના પછી વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી અને સમજાવવાનું પૂછ્યું છે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ આ બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે. બંનેમાંથી એક ક્વેશ્ચન 100% તમારા પેપર્સની અંદર હશે ને હશે. પછી માઇક્રોમીટર અથવા વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ, ઋણ ત્રુટિ આકૃતિ સમજાવો. એટલે જે એરર છે પોઝિટિવ ટાઈપ એરર છે, નેગેટિવ એરર છે, બંનેમાંથી કોઈ બી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ યા વર્નિયર કેલિપર્સ બંનેમાંથી કોઈ બી એક ક્વેશ્ચન આવવાનો છે. આ વસ્તુ મેં ઇન ડિટેલ સમજાવેલી છે, વિડિયો લેક્ચર્સની અંદર સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો, કોર્સની અંદર મૂકેલા છે. પ્લસ આના આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણા કોર્સની અંદર બી ઇન્ક્લુડ છે. તો કોર્સ પરચેસ કરવા માટે બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો, અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન, ત્યાંથી બી તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ સદિશ રાશિ, અદિશ રાશિ, મૂળભૂત રાશિ સમજાવવાની છે. તો આ બધી જે યુનિટ છે સમજાવવાના છે. તો આટલા ક્વેશ્ચન્સ ખાસ કરી લેવાના છે. એના પછી વેગના સંરક્ષણનો નિયમ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બળના આવેગ એટલે કે ઇમ્પલ્સ ઓફ ફોર્સ સમજાવવાનું છે, એના ઉદાહરણ પૂછી શકે છે. ઇમ્પલ્સ ઓફ ફોર્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઇમ્પલ્સ ઓફ ફોર્સ ખાસ કરી લેજો. એના પછી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો આકૃતિ સાથે કોણીય વેગ સમજાવો. કોણીય વેગ અને સામયિક સમીકરણ વચ્ચેનો સંબંધ સમજાવવાનો છે, એટલે કે એંગ્યુલર વેલોસિટી અને પિરિયોડિક ટાઈમ વચ્ચેનો રિલેશન સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી સાયકલ સવાર માટે બેન્ડિંગ એંગલ સૂત્ર સમજાવવાનું પૂછી શકે છે. સૂત્ર અને એકમ સાથે રેખીય ગતિ સમજાવવાનું છે, લિનિયર મોમેન્ટમ સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, તો આ દરેક ક્વેશ્ચન્સ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી સ્નિગ્ધતા દ્વારા તમારો અર્થ શું છે, સ્ટોકનો કાયદો અને તેને સમજાવવાનો છે, એટલે સ્ટોક લો સમજાવવાનું પૂછી શકે છે વિથ એક્સપ્લેનેશન સાથે. તો સ્ટોક લો ખાસ કરી લેશો. એના પછી તાણ અને તાણના પ્રકારો સૂત્ર વડે સમજાવી છે. સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેનની ફોર્મ્યુલા સમજાવવાની છે. સ્ટ્રેસ સ્ટ્રેન નો કર્વ બી પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી સૂત્ર સાથે વિવિધ પ્રકારની સ્થિતિસ્થાપકતા એટલે કે કોએફિશિયન્ટ, એફિશિયન્ટ વિથ ફોર્મ્યુલા કીધી છે. ઇલાસ્ટિસિટીની, ઇલાસ્ટિસિટી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સ્થિતિસ્થાપકતા, હદ સ્થિતિસ્થાપકતા
આ ક્વેશ્ચન્સ ખાસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. એના પછી સ્થિતિસ્થાપકતાના ઉપયોગો, યુઝિસ ઓફ ઇલાસ્ટિસિટી, ક્યાં ક્યાં યુઝ થાય છે, એના એપ્લિકેશન્સ બતાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જેટલા બી ક્વેશ્ચન્સ અહીંયા બતાવવામાં આવ્યા છે એ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. આ બધા જ ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો તમારે પરફેક્ટલી કરી લેવાના છે. આ ક્વેશ્ચન્સ તમે કરીને જશો તો જીટીયુ ની અંદર 110% તમે પાસ થઈ જશો, પ્લસ તમારા સારા એવા માર્ક્સ ગેઇન કરી શકો છો. તો ખાસ કરી લેશો. એના પછી વાત કરવામાં આવે સ્નિગ્ધતાના સહ કાર્યક્ષમતાનો વ્યાખ્યાયિત કરો, એટલે કે ડિફાઇન કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી એન્ડ સ્ટેટ યુનિટ, એનો એકમ સમજાવવાનો છે અને તેના સૂત્રો લખી તેના દરેક પદ તમારે સમજાવવાના છે. એક્સપ્લેન ઈચ ટર્મ, એટલે એની ફોર્મ્યુલા લખી અને એને એક્સપ્લેન કરવાના છે દરેક ટર્મ. પછી હુકનો નિયમ લખી સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હુક્સ લો. પછી ઉષ્માના પ્રસરણની 3 રીતો છે, કઈ કઈ છે? હીટ રેડિયેશન, કન્ઝર્વેશન અને કન્ડક્શન. ઓકે, આ 3 જે મેથડ છે એ 3 મેથડ તમારે સમજાવવાની છે. પછી તાપમાનના માપ ક્રમાંક અને તેમની વચ્ચેના રૂપાંતર, એટલે સેલ્સિયસ ટુ ફેરનહીટ, ફેરનહીટ ટુ કેલ્વિન. આ જે માપ ક્રમાંક છે એટલે કે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન, જે ડિફરન્ટ ટાઈપ ઓફ સ્કેલ છે ટેમ્પરેચરના, એ બધા તમારે સમજાવવાના છે. એની ફોર્મ્યુલાઓ ખાસ કરી લેવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. એના પછી મર્ક્યુરી થર્મોમીટર અને બાયોમેડિકલ થર્મોમીટરની આકૃતિ દોરી તેના ફાયદા, ગેરફાયદા અને બંધારણ સમજાવવાનું પૂછી શકે છે. આ બંને મોસ્ટ આઈએમપી છે. મર્ક્યુરી એન્ડ બાયોમેડિકલ થર્મોમીટર મોસ્ટ આઈએમપી છે. ખાસ કરી લેજો, એની ફિગર ખાસ કરી લેવાની છે. એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, આ દરેક વસ્તુ પરફેક્ટલી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે પ્લેટિનિયમ થર્મોમીટર અને ઇન્ફ્રારેડ થર્મોમીટર વચ્ચેનો ડિફરન્ટ બી પૂછી શકે છે, અથવા તમને એક્સપ્લેન કરવાનું બી પૂછી શકે છે, અથવા વિદ્યાર્થી મિત્રો કોઈ બી એક ક્વેશ્ચન્સ પૂછી શકે છે. ઓકે, એના પછી ઉષ્મા વાહકતાના ઉપયોગો જણાવવાના છે. સ્ટેટ ધ યુઝ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી, થર્મલ કન્ડક્ટિવિટીના યુઝિસ શું છે એ સમજાવવાના છે. પછી વ્યાખ્યાઓ પૂછી શકે છે, કેલરી છે, થર્મોમીટર છે, ઉષ્મા છે, ઉષ્માધારિતા છે, વિશિષ્ટ ઉષ્મા છે, યાની કેલરી, થર્મોમીટર, હીટ, હીટ કેપેસિટી, સ્પેસિફિક હીટ, આ બધાની ડેફિનેશન ખાસ કરી લેજો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો. પછી લંબગત તરંગ અને સંગત તરંગ, ટ્રાન્સવર્સ વેવ્સ એન્ડ લોંગિટ્યુડની સેપરેટલી પૂછી શકે છે, અથવા બંનેનો ડિફરન્ટ પૂછી શકે છે. 110% પેપરમાં આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર. પછી ધ્વનિ તરંગોના વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ પૂછી શકે છે. પછી ધ્વનિ તરંગ અને પ્રકાશના તરંગોના ગુણધર્મો મોસ્ટ આઈએમપી છે. મિકેનિકલ વેવ, નોન મિકેનિકલ વેવ્સ, મિકેનિકલ એન્ડ નોન મિકેનિકલ બી પૂછી શકે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. એના પછી અલ્ટ્રાસોનિક તરંગોના ઉત્પન્ન કરવા માટેની રીતોના નામ લખી કોઈ બી એક સમજાવો. ઇલેક્ટ્રો, પીઝો એન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક, આ બે જે મેથડ છે એ બંનેમાંથી કોઈ બી એક મેથડ આવશે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરી લેજો. પછી અલ્ટ્રાસોનિક તરંગોના ગુણધર્મો જણાવો અને તેના ઉપયોગો, અલ્ટ્રાસોનિક તરંગોના જે કેરેક્ટરિસ્ટિક છે એ સમજાવવાની છે અને એના યુઝિસ સમજાવવાના છે. પછી અલ્ટ્રાસોનિક તરંગના ઉપયોગો સોનાર પદ્ધતિમાં જણાવવાના પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી વ્યાખ્યામાં કીધું યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ, લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ, દરેક વસ્તુ યાની કે મિકેનિકલ વેવ, નોન મિકેનિકલ વેવ, લેન્થ, ઓકે, વેવલેન્થ છે, ફ્રીક્વન્સી છે, પિરિયોડિક ટાઈમ છે. આ દરેક વ્યાખ્યાઓ ખાસ કરી લેવાની છે. ડેફિનેશનો 3 માર્ક્સની અંદર 3 ડેફિનેશન તમને પૂછી શકે છે. એના પછી વાત કરવામાં આવે રિવોલ્યુશન સમય માટે સોબાઈનું સૂત્ર લખો અને તેના દરેક શબ્દ સમજાવીને એક્સપ્લેન કરવાનો છે. સોબાઈનું ફોર્મ્યુલા જે છે એ, ઓકે, આરટી વાળી જે ફોર્મ્યુલા છે, આરટી 60 બરાબર જે ફોર્મ્યુલા છે 0.16 v upon ટી જે છે ટાઈમિંગ વાળો જે છે એ મોસ્ટ આઈએમપી છે. એના પછી વાત કરીએ ઇમારતમાં ધ્વનિ શસ્ત્રને અસર કરતા પરિબળો, જે ઇફેક્ટ થતી હોય છે, શું થતી હોય છે. પછી વાહક, અવાહક, અર્ધવાહક પદાર્થ અને તેમની એનર્જી બેન્ડ સમજાવવાનું પૂછી શકે છે. અને પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટર, આ બંનેમાંથી એક ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો આવશે. તો પી ટાઈપ મટીરીયલ એન્ડ એન ટાઈપ મટીરીયલ બી મોસ્ટ આઈએમપી છે. આટલા ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો એપ્લાઇડ ફિઝિક્સ માટે કરી લો છો. સેમિસ્ટર 1 ની અંદર રેગ્યુલર એક્ઝામ આપી રહ્યા છો યા રિમિડિયલ એક્ઝામ આપી રહ્યા છો,
કોઈ બી સેમેસ્ટરની અંદર એક્ઝામ આપી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, સારા માર્ક્સ લાવવા છે, પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે, તો આટલા ક્વેશ્ચન્સ ડેફિનેટલી કરી લેવાના છે. ઇન ડિટેલ્સ ક્વેશ્ચન કેટલું લખવું, જીટીયુમાં કેટલા માર્ક્સની અંદર લખવાનું છે, એ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર મૂકેલા છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો રાહ જોવાની નથી, ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડી દેશો, જેથી એ વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારી સ્ટાર્ટ કરી લેશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.